વિચાર શું કરી રહ્યા છે, કેવી રીતની અરાજકતા છે, કેવો ક્રોધ છે, કેવો લોભ છે, કેવી ઘૃણા છે, કેવી મેન્ટાલિટી છે, બધી ખબર પડે. તમારી જેવી હાજરી થાય એટલે અંદરની આખી અરાજકતા, અવ્યવસ્થા, પ્રેમ વગરની જે સ્થિતિ છે એને તમે જોઈ શકો, જાણી શકો અને એને દૂર કરી શકો ધીરે ધીરે. પણ આપણી અંદરની એક રચના છે. આપણને જે બુદ્ધિ તત્વ જે આપણને આપ્યું છે ને, એ બુદ્ધિ તત્વ બેલેન્સ કરવા માટે આપ્યું છે. બુદ્ધિ તત્વ સતત રીતે બેલેન્સ કરતું હોય. એટલે એનું બેલેન્સ કરવાનું પાછું કેવું હોય કે એની આગળ કઈ, એ તો આંધળું છે, અમુક ખબર નથી, પણ એ એવી રીતે બેલેન્સ કરે કે દાખલા તરીકે એનાથી ખોટા શબ્દ બોલાઈ ગયા અને આપણા ઘરવાળાને કોઈને ખોટું લાગી ગયું, તો એ થોડી વાર પછી માફી માગશે, થોડી વાર પછી રિક્વેસ્ટ કરશે, થોડી વાર પછી એમ કરશે. એ એને બેલેન્સ કરે. એટલે બેલેન્સ કરવામાં એક કર્મ એનાથી ખરાબ થઈ ગયું છે અને હવે બીજું કર્મ સારું કરે છે અને એના દ્વારા એને જીવન બહુ મળે છે. એટલે એને એવું લાગે છે, એટલે આના દ્વારા બુદ્ધિને એવું લાગે છે કે હું તો સારી વ્યક્તિ છું, કે હું માફી માગું છું, હું આમ કરું છું, મનાવું છું, કરું છું. એટલે એ પ્રકારની આખી અંદરની વ્યવસ્થા કરી છે. એટલે એ બેલેન્સ કરવા બહારનું ઉપર છેલ્લું બેલેન્સ કરે, ટેમ્પરરી બેલેન્સ કરે, પાછું એ ઉદ્ભવવાનું છે, પાછું એ કરવાનું છે, પાછું એ બેલેન્સ કરે. હવે આપણે બેલેન્સ આની આગળથી નથી જોતું, આપણે બેલેન્સ પ્રજ્ઞા આગળથી જોઈશે. હા, પરમેનન્ટ જોઈશે. એટલે આપણે આ બુદ્ધિનું બેલેન્સ છે એ તો અંધારામાંથી આવે છે. આપણે પ્રકાશ છે, પ્રજ્ઞા છે, પ્રકાશ છે, ત્યાંથી બેલેન્સ. સમજાય છે બધાને? પ્રજ્ઞા એટલે બહુ મોટી વાત નથી. તમે છો અને તમે કોઈ પણ ડેટા વગર જે વસ્તુ આવે છે એને ડાયરેક્ટ રીતે જોઈ શકો, તો ત્યાંથી પ્રજ્ઞાનો જન્મ થાય. પ્રજ્ઞાનો જન્મ આ વચ્ચે જે જોનાર હોય, વચ્ચે કોઈ ડેટા ન હોય, પદાર્થ હોય, હકીકત હોય, એ હકીકતને આ બે સામને સામને આવે તો હકીકત છે એ પરમાત્મા છે અને જોવે છે એ આત્મા છે. હવે આત્મા ને પરમાત્મા વચ્ચે કોઈ દિવાલ ન હોય તો આત્મા ને પરમાત્માના મિલન દ્વારા પ્રજ્ઞાનો જન્મ. કોઈ પણ પરિસ્થિતિ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ દ્વારા આવે છે. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના જે આવે છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ થી આવે છે. એટલે એ પરમાત્મા છે. જે હકીકત આપણી સામે આવી ને એ પરમાત્મા છે. કોઈ અપમાન કર્યું તો પરમાત્મા છે, કોઈ માન આપ્યું તો પરમાત્મા છે, કોઈ નુકસાન ગયું તો પરમાત્મા છે, કોઈ લાભ થયો તો પરમાત્મા છે. પરમાત્માની ઇન્ટેલિજન્સ તમને બતાવવા માંગે છે કે તમારી અંદર, હું તમને આ બતાવું છું કે આ તમને હાલો તમારું અપમાન કરી નાખ્યું, હવે તમને તમારા અરીસામાં જોવો, તમે કેવા છો, તમારું રિએક્શન કેવું છે, તમારો ચહેરો કેવો છે, તમે જુઓ. તમને એવું લાગે કે આ ચહેરો સુધારવા જેવો છે તો સુધાર. એટલે એ હંમેશા એલાર્મિંગ હોય છે, સતત રીતે આપણને એલાર્મ કરે છે કે તમારે આમાં રિએક્શન કરવું છે કે રિસ્પોન્સ કરવો છે, પ્રેમ પ્રગટ કરવો છે કે ઘૃણા ઉત્પન્ન કરવી છે. આ ચાન્સ આપે વારે વારે. આપણે એ પરીક્ષા વારે વારે લેવાય.